हेलो जय श्री कृष्ण जय माताजी। तो आज આપણે બ્રેડ પકોડાની રેસીપી લઈને આવ્યા છે। ચાલો આપણે પહેલા લોટ બાંધી લઈ। ખીરું બનાવવાનું છે આનું ચણાના લોટનું। તો એમાં આપણે મીઠું સ્વાદ પ્રમાણે લઈ લેશું। તો આપણે અડધી વાટકી ભાખરીનો લોટ લઈ લીધો છે। આ રીતના જાડો આવે લાડવાનો તમે લઈ શકો છો, અને તમારે ના હોય આ લોટ તો તમે રવો લઈ શકો છો। તે લઈ લેશું। આમાં અજમા લઈ લેશું। અજમા આ રીતના ક્રશ કરીને લઈ નાખી દેવાના। આપણે હળદર લઈ લીધી છે થોડીક એવી, ખાવાના સોરા આપણે બધું મિક્સ કરી લેશું। હવે થોડું થોડું પાણી નાખતા જઈને આપણે આનું ખીરું બનાવી લેવાનું છે। આપણે એક સાથે પાણી નથી લેવાનું। તો તમે જોઈ શકો છો આપણે આ લોટનું ખીરું થઈ ગયું છે। આ રીતના થવું જોઈએ, આપણે આ રીતના પડે એ રીતનું આપણે કરી લેવાનું છે। તો ચાલો આપણે બ્રેડ ભરી લેશું। આ રીતના ભરી લેવાનું છે। આપણે એક સરખું બધામાં લગાડવાનું છે। આ રીતના આપણે તૈયાર કરી લઈશું। બધી જગ્યાએ લગાડવાનું છે। આમ બધે ખૂણે બધે લગાડવાનું। તો એક બાજુ મેં લીલી ચટણી લગાવી લીધી છે, તે આ રીતના પેક કરી લેશું। તમારે તીખું જેટલું ખાવું હોય એ પ્રમાણે લીલી ચટણી લગાડવાની। ચલો તો વચ્ચેથી એને આ રીતના બે ભાગ કરી લેશું। આપણે ચાકુથી કાપી લેશું। એક આપણે આ રીતના આખી કરશું ને એક તમને આ રીતના બતાવી છે। તમને જે રીતના ફાવે એ રીતના તમારે તળી લેવાની। તેને આપણે ચેક કરી લઈ તેલ આપણું આવી ગયું કે નહીં। તેલ થોડુંક આપણે જે નથી આવ્યું એકદમ ફૂલ તેલ આવવા દેવાનું। આમાં આ રીતના આપણે ખીરામાં લઈ લેવાનો છે બ્રેડને। આ રીતના લઈ લેશું। આપણે એને પલટાવામાં બહુ ઉતાવળ નથી કરવાની। એક વાર થાય પછી આપણે એને પલટાવશું, થોડીક ચડી જાય એટલે। તો આપણે આને પલટાવી લઈશું। ધ્યાન રાખવાનું પલટાવવામાં, જેથી કરીને તેલ આપણે પર ઉડે નહીં। આપણે બધા બ્રેડ આપણે આ રીતના ફેરવી આપણા સ્વાદ ખાવા દેવાના છે ને થઈ જાય એટલે તમને બતાવીશું। આમાં જે આપણે ભાખરીનો લોટ નાખ્યો છે એનાથી એકદમ સરસ કરકરું લાગે છે, ઉપર એકદમ પોચું સરસ લાગે છે। 3 થી 4 મિનિટ જ થઈ છે, બહુ નથી લાગતી। તો આપણે થઈ ગઈ છે।
આપણે બહાર કાઢી લઈશું તેને. તો તમે જોઈ શકો 2 તૈયાર થઈ ગઈ છે આપણે. તો ચાલો સર્વ કરી લઈએ આપણે. તો એક હું તમને આવી રીતે કટ કરીને બતાવી દઉં છું. તો તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે કટ થાય છે. તમે જોઈ શકો છો અંદરથી કેવું સરસ બન્યું છે. તો આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવજો, મળશું નવા વિડીયોમાં.